મહત્વના સમાચાર બીજા લોકસભાની ચૂંટણીને લઈને મળી રહ્યા છે। જ્યારે ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે કે પ્રવીણ તોગડિયાની પાર્ટીના 100 નામોનું એલાન કરવામાં આવ્યું છે। ગુજરાતના 9 ઉમેદવારની થઈ જાહેરાત। ગાંધીનગર, અમદાવાદ પૂર્વ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ બેઠકમાં પ્રવીણ તોગડિયાની પાર્ટીના 100 નામોનું એલાન કરવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય અહીંયા ગુજરાતના 9 ઉમેદવારની પણ જાહેરાત કરવામાં આવી। પ્રવીણ તોગડિયાની પાર્ટીના 100 નામોનું એલાન કરવામાં આવ્યું છે। ગુજરાતના 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે। ગાંધીનગર, અમદાવાદ પૂર્વ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રવીણ તોગડિયાની પાર્ટીના 100 નામોનું એલાન કરવામાં આવ્યું। વધુ માહિતી માટે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા પાર્થ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી પાર્થ, જણાવો જે રીતે પ્રવીણ તોગડિયા દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે। પાર્થ જી ના જણાવી દઉં કે 2019નો જે પવન છે તે ફૂંકાઈ ગયો છે। કયો રાજકારણમાંથી કોણ ઝંપલાવશે તેના લિસ્ટ પણ વારાફરતી જાહેર થઈ રહે છે। ત્યારે કહી શકાય કે પ્રવીણ તોગડિયા છે તેમને પાર્ટીના જે લિસ્ટ છે 100થી વધુ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે। ત્યારે ગાંધીનગરથી અમરેશભાઈ પટેલ, એટલે કહી શકાય ગાંધીનગરથી અમિત શાહ લડવાના છે। ત્યારે તેમની પાર્ટીમાંથી અમરેશભાઈ પટેલનું નામ આવ્યું છે। અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો ઋષિભાઈ વકેડિયા છે। અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો આર કે ચૌહાણ છે। મહત્વનું કહી શકાય કે કચ્છમાંથી પ્રવીણભાઈ ચાવડા, ત્યારે બીજી બાજુ હસમુખભાઈ સાબરકાંઠાથી લડવાના છે તેમની પાર્ટીમાંથી। બીજી બાજુ દાહોદ વાત કરવામાં આવે તો રામસિંહ કાલાલા તેમની પાર્ટીમાંથી લડવાના। જી પાર્થ, વધુમાં જણાવો, જે 9 ઉમેદવારને નામ એલાન કરવામાં આવ્યા છે, કયા કયા વિસ્તારથી પણ જાહેરાત કરવામાં આવી છે આ ઉમેદવારોને લઈને? જી આપણે જણાવી દઉં કે 9 વિસ્તાર જો જોવા જવામાં આવે તો ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, કચ્છ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ અને પંચમહાલ અને દાહોદ, એમ કરીને ગુજરાતમાં સંપૂર્ણ 9 ઉમેદવારની જાહેરાત કરી છે। પણ કહી શકાય કે રાષ્ટ્રીય પાર્ટીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બે મહત્વની પાર્ટી ગણાય છે। ત્યારે પ્રવીણ તોગડિયાની પાર્ટી આ 2019 લોકસભામાં કેટલું ભાગ ભજવે તે પણ એક મહત્વનો સવાલ છે। જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર આપનો। તો પ્રવીણ તોગડિયાની પાર્ટીના 100 નામોનું એલાન કરવામાં આવ્યું છે। ગુજરાતના 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે।